રામચંદ્ર ભગવાન વનમાં ગયા. 5 દિવસ વ્યતીત થયેલા. 6ઠા દિવસની રાત્રિ હતી. દશરથ રાજા અને કૌશલ્યા બે એક રૂમમાં હતા. કૌશલ્યાએ વાલ્મીકી રામાયણનો આ પ્રસંગ તમને કહું, કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કૌશલ્યાએ એટલું કીધું કે મારા રામનો શું વાંક હતો તો તમે એને વનમાં મોકલ્યા. એ કઈ કઈને આધીન થઈ મારા દીકરાને તમે વનમાં મોકલ્યા. રાજમહેલમાં રહેનારા વનમાં કઈ રીતે રહેશે? જનકપુરીમાં ઉછરેલી સીતાજી જંગલમાં કેમ રહેશે? અને ત્યારે દશરથ રાજાએ એટલું કીધું, દેવી તમે વાગેલા ઉપર મીઠું ન ભભરાવો. મારી ઈચ્છા રામને મોકલવાની નહોતી, તમે મને દુઃખી ના કરો. કૌશલ્યા કહે છે કે હું પતિવ્રતા નારી છું, પતિ દુઃખી થાય એવું બોલી ન શકું, પણ મને મારા પુત્રનો વિરહ છે ને શોક થયો, એ શોકમાં મારાથી બોલાઈ ગયું. અને ત્યારે દશરથ રાજાએ એટલું કીધું કે કૌશલ્યા, આજ હું દુઃખી છું, આજ તું દુઃખી છો, આજ આખી અયોધ્યા નગરી દુઃખી છે. એનું કારણ મારા યુવાનીમાં કરેલું મારું પાપ કર્મ છે. અને પછી દશરથ રાજાએ આ શ્રવણનું આખ્યાન સંભળાવ્યું કે હું શબ્દવેદી તનુર્ધર હતો અને શબ્દને આધારે બાણ મારી અને પ્રાણીને વીંધી નાખું. એક દિવસ નદી કિનારે હું ગયેલો, સરયુ કિનારે, અને મેં બાણ માર્યું અને બાણ કોઈ એક તપસ્વીને લાગ્યું, અને તપસ્વી એટલે શ્રવણ. અને ચીખ નાખી એમણે જ્યારે હું પાસે ગયો, શ્રવણે મને એટલું કીધું કે મારો શું વાંક હતો તો તમે મને બાણ માર્યું? પહેલાં તમે મારું બાણ બારું કાઢો. મેં એના શરીરમાંથી બાણ બારું કાઢ્યું. શ્રવણે મને એટલું કીધું કે મારા અંધ મા બાપનો હું એકનો એક આશ્રય હતો, એને તમે છીનવી લીધો. તમે જઈ અને મારા મા બાપને આ વાતના સમાચાર દ્યો, જેથી કરીને તમને શ્રાપ ન આપે, નહીતર તમને શ્રાપ આપી દેશે. અને દશરથ કહે છે કે હું એના અંધ મા બાપ પાસે ગયો અને મેં જઈને વાત કરી કે મારાથી તમારા દીકરાને બાણ મરાઈ ગયું છે. અને ત્યારે એના અંધ મા બાપે એટલું કીધું હતું કે તે કરેલો ગુનો તારા મોઢે જ કબૂલ કરી લીધો, એટલે કોઈ વાંધો નહીં, નહીતર તારા મસ્તકના 1000 ટુકડા થઈ જાતી કે. અને સાંભળ દશરથ, તે આ કર્મ અજાણ્ય કર્યું છે, જાણી જોઈને નથી કર્યું. અને જો જાણી જોઈને કર્યું હોત ને તો રઘુવંશનો પણ વિનાશ થઈ જાય. તું હવે અમને અમારા દીકરા પાસે લઈ જા. અને દશરથ રાજા કૌશલ્યાને કહે કે હું એમને એમના દીકરા પાસે લઈ ગયો. ખોળામાં મસ્તક રાખી એના મા બાપે શ્રવણને આશીર્વાદ આપ્યો કે બેટા, તે અમારી બહુ સારી સેવા કરી છે, પરમાત્મા તને સદગતિ આપે, તારી સદગતિ થાવ, એવો મા બાપે આશીર્વાદ આપ્યો. શ્રવણનું મૃત્યુ થયું. એના વિરહમાં જૂજતા હું આ મા બાપ, અંધ મા બાપ, એને મને એટલું કીધું કે અમારું મૃત્યુ પણ હવે પુત્રના વિરહમાં થશે, અને દશરથ તારું મૃત્યુ પણ પુત્રના વિરહમાં થશે. એટલે ભરત અને શત્રુઘ્ન મામાની ઘરે ગયેલા, રામ ને લક્ષ્મણ વનમાં ગયેલા, અને રામના વિરહમાં 6ઠે દિવસે દશરથ રાજાએ પ્રાણ છોડી દીધા. એટલે કરેલા કર્મના બદલા દેવારે પડે છે, દેવારે પડે છે, અંતે સૌને નડે છે. માટે મેં કહ્યું, સદગુણનો આશ્રય, સત્કર્મનો આશ્રય, સત્સંગનો આશ્રય અને સત એવા ભગવાનનો આશ્રય. ભગવાનમાં બી એક જ વાત કહીશ તમને, ઈશ્વર એક જ છે. એ આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ છે. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, ઈશ્વર એક જ છે. જે આ સૃષ્ટિના રચયિતા છે, જે સર્વે જીવના કર્મ ફળ પ્રદાતા છે, એ જ ઈશ્વર છે. જેની પાસે આ 2 પાવર છે તો જ ઈશ્વર છે. એ 2 પાવર નથી તો ઈશ્વર માનવાની કોઈ જરૂર નથી. એટલે દુનિયામાં 2 મત પ્રવર્ત્યા, આસ્તિક અને નાસ્તિક. આસ્તિક અને નાસ્તિકમાં આ જ ફરક છે. જે એમ માને છે કે આ અનંત કોટી બ્રહ્માંડનો સર્જનહાર કોક છે અને જીવ પ્રાણી માત્રના કર્મના ફળ પ્રદાતા કોક છે, એવું જે માને છે એ આસ્તિક છે. અને જે એમ માને છે કે આ અનંત કોટી બ્રહ્માંડો એની મેળે થાય છે અને જીવ પ્રાણી માત્ર સુખી દુઃખી એની મેળે થાય છે, સહજ સ્વભાવે થાય છે, એ બધા નાસ્તિક થયેલા છે. આસ્તિક અને નાસ્તિકમાં 2 જ ફરક છે.
જે કોઈ એક તત્વ માને છે, સૃષ્ટિના સર્જનહાર અને કર્મ ફળ પ્રદાતા, એ આસ્તિક છે. અસ્થિ એવું માને, અસ્થિ એટલે છે, અસ્થિ એટલે છે, મૂળ શબ્દ સંસ્કૃત છે, અસ્થિ એટલે છે. રામ અત્ર અસ્તિ, યાની રામ અહીંયા છે. ન અસ્તિ ઇતિ નાસ્તિ, રામ અત્ર નાસ્તિ, રામ અહીંયા નથી. અસ્થિ એટલે છે, નાસ્તિ એટલે નથી. અસ્થિ એવું માને એ આસ્તિક, નાસ્તિ એવું માને એ નાસ્તિક. ઈશ્વર છે તો છે એમ માને એ આસ્તિક, નથી એમ માને એ નાસ્તિક. પુનર્જન્મ છે એમ માને એ આસ્તિક, નથી એમ માને નાસ્તિક. સ્વર્ગ ને નરક છે એમ માને એ આસ્તિક, નથી એમ માને એ નાસ્તિક. આસ્તિક અને નાસ્તિકની શબ્દ પ્રમાણે મેં તમને વ્યાખ્યા કરી આપી. માટે ઈશ્વર એક જ છે. જે નામથી તમારે એને પોકારવા હોય એ નામથી પોકારો. મૂળ તત્વ એક છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. મારે હિન્દુ અને એક વાત એટલા માટે આ કહેવી છે કે આપણે જમીન માટે બાંધીએ છીએ, આપણે પ્રોપર્ટી માટે બાંધીએ છીએ, આપણે અભિમાન માટે બાંધીએ છીએ, અને આપણને એટલું બાંધતા ધરવ નથી થતો એટલે હિન્દુઓ ભગવાન માટે બાંધીએ છીએ. આપણે મારો ભગવાન, તારો ભગવાન, મારો ભગવાન, તારો ભગવાન. એલા માણા, ભલા માણા, વિચાર કરો, ભગવાન બધાના પ્રાઇવેટ નો હોય, ભગવાન બધાનો હૈયારો એક જ છે. કઈ બધાના કર્મ ફળ દેનારો જુદો જુદો ન હોય, બધાની સૃષ્ટિ રચનારો કોઈ જુદો જુદો ન હોય. ઈશ્વર એક જ છે. મારો તમારો બધાનો ઈશ્વર એક જ છે. સૂર્ય બધાનો એક છે, ચંદ્ર બધાનો એક છે, પૃથ્વી બધાની એક છે, ઓક્સિજન વાયુ આપણા બધાનો એક છે, તો આપણા બધાનો રચયિતા ભગવાન પણ એક જ છે. બધાના કર્મના ફળ પ્રદાતા એક છે. તમને જે નામથી પોકારવા હોય પોકારો, જે સ્વરૂપથી ભજવા હોય ભજો. એટલે હું વાડાવાડીમાં માનતો નથી. મારો તો એક ધ્યેય છે, હરેક જ્ઞાતિના, હરેક સંપ્રદાયના હિન્દુઓમાં એકતા થાય અને ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. હિન્દુઓમાં એકતા થવી જોઈએ. હા જરૂર, હવનું બધું અલગ અલગ હોય એની કંઈ ના નથી, જેને જે સારું લાગે એ ભજે, પણ બધાનો મૂળ ઈશ્વર એક છે. મેં 10 વર્ષ સંસ્કૃત સ્ટડી કરી, મને એમ થાય મારે છેલ્લે વાતું કહેતી જ આવી જોઈએ, કારણ કે સંસ્કૃત ભણનારા હવે લોકો બચ્યા નથી. હા, કોઈને ભણવું ગમતું નથી. અમારામાં ઘણાય છે, ભણવા બેહાડો એટલે કહેવાય આ તમારે કરાવવું હોય તો તમે ઘરે હતા જ થઈ ગયા, નહોતું કરવું એટલે અહીંયા આવ્યા. એટલે મારે સમાજને આ વાત એટલા માટે કે ઈશ્વર તત્વ એક જ છે, એનો દ્રઢ આશરો કરવો. અને એક પંક્તિ મારે તમને સંભળાવી, બધા શાંતિથી બેસજો. એ ભગવાન સિવાય અંતે આપણું કોઈ નથી, એ બી મારે તમારે યાદ રાખવું પડશે. એટલે જરૂર ધંધા બિઝનેસ કરવા, આ લોકનું બધું જ કરવું, પણ સાથે સાથે ઈશ્વરની ભક્તિ પણ કરવી જોઈએ. ઈશ્વરી જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, એમાં પણ મારે તમારે ઊંડું ઉતરવું જોઈએ. અમારા મુક્તાનંદ સ્વામી એક પંક્તિ લખી, હરિબિન કોઈ ન તેરા સમજ નર, હરિબિન કોઈ ન તેરા, 4 દિન કી ચાંદની બીતે, આગે બહોત અંધેરા સમજ નર, હરિબિન કોઈ ન તેરા. 4 દિનની ચાંદની એટલે મનુષ્યનો જન્મ એકવાર વ્યતીત થયો, પછી તો પશુ પક્ષીના જન્મમાં અંધારા સિવાય કાંઈ નથી. અને આ જ વાત ગંગા સતીએ પાંડબાઈને કીધી કે વીજળીના ચમકારે મોતીડા પોરવી લ્યો પાનભાઈ, અચાનક થાશે અંધારા. વીજળીનો ઝબકારો એટલે શું? માનવનો દેહ. મોતી તૈયાર રાખવું પડે, સોય બી તૈયાર રાખવી પડે. જેવો ઝબકારો થાય મોતીડું પોરવી લેવું પડે. એ ઝબકારો થાય પછી મોતી ઉઠાવવા જાય, પછી હોય ઉપાડવા જાય, મોતી નો પોરવાય. એમ મને તમને કાંઈ દુનિયામાં બધી રીતના ભાંગી પડી, પછી ભગવાનને શરણે જઈને એ ખબર પડે એને ગગા એ કોઈ મેળનો નો રહ્યો તઈ અહીંયા આવ્યો છો. બધા જ મેળના હોય ને તેદી એના દરબારમાં જઈને ભક્તિ કરીને તો એ બાપલ્યો રાજીનો રેડ થાય. ભાઈ, રાજીનો રેડ. એને એમ થાય કે આ ગરજે નથી આવ્યો, આ દિલથી મારી પાસે આવ્યો છે. ગરજે નથી આવ્યો, દુઃખે નથી આવ્યો, દિલથી આવ્યો છે. દિલથી આવે ને ગરજે આવે, દુઃખે આવે, એમાં જમીન આસમાનનો ફરક પડી જાય.
મુક્તાનંદ સ્વામીમાં સ્વામિનારાયણ ભગવાને આખી જિંદગી ગુરુ ભાવ રાખ્યો. એ મુક્તાનંદ સ્વામી કે હરિ બિન કોઈ ન તેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા. એટલે મારે બધા ભક્તો બહેનો ભાઈઓને બધાને આપણે જરૂર આ લોક માટે મહેનત કરજો, પણ સાથે સાથે આધ્યાત્મિક માર્ગની પણ મહેનત કરવી.